રાજુલા તાલુકાના બરબટાણા ગામે સર્વે નંબર 193 એક પૈકી 3 જમીનમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરવામાં આવતા એડવોકેટ કામળિયા દ્વારા મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરવામાં આવી। રાજુલા તાલુકાના બરબટાણા ગામની સરકારી પડતર જમીન સર્વે નંબર 193 એક પૈકી એક જમીનમાં નાવડિયા વિમલભાઈ બાબુભાઈ ખોટી રજૂઆત કરી ખોટી સાઈડ બતાવી સાદી માટી 10,000 મેટ્રિક ટન 0.64.88 હે ચોરસ મીટર કરેલ અને ખાણ ખનીજ અધિકારી સાથે મિલાપી થઈ અને આ કોન્ટ્રાક્ટર સાથે ભાગીદારી કરી જે માટી રાજુલામાં બનતા નેશનલ હાઈવેમાં નાખવાની પરમિટ હોવા છતાં બરબટાણા રેલવે સ્ટેશનના 40,000 મેટ્રિક ટન માટી રેલવેના કામમાં નાખેલ જે વિસ્તારમાં પરમિટ આપેલ હોવા છતાં વધુ વિસ્તારમાં ખોદકામ કરી મોટા પાયે માટી ચોરી કરેલ હોય જેથી બરબટાણા ગામના એડવોકેટ કે.બી. કામળિયા દ્વારા ખાણ ખનીજ અધિકારી કલેક્ટર શ્રી વગેરેને ફરિયાદ કરેલ પરંતુ ખાણ ખનીજના અધિકારી પણ આમાં છોડવાયેલા હોય જેથી કોઈ ફરિયાદ કરવામાં નહીં આવતા એડવોકેટ કે.બી. કામળિયાએ મુખ્યમંત્રી શ્રીને લેખિતમાં ફરિયાદ આપેલ જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી આપવામાં આવેલ। હવે જોવાનું એ છે કે શું ખાણ ખનીજ અધિકારીઓ વિમલ નાવડિયા સામે કાર્યવાહી કરશે, શું કોઈ ફોજદારી ગુનો દાખલ થશે, શું કોઈની ધરપકડ થશે, શું ખાણ ખનીજ અધિકારી સામે એસીબીની ફરિયાદ દાખલ થશે। બ્યુરો રિપોર્ટ ખોડુભાઈ બાંભણિયા, ખાંભા। નેશનલ પ્રેસ એસોસિએશન પ્રદેશ મંત્રી વિક્રમભાઈ સાખડ આજે અમે રાજુલા તાલુકાના બરબટાણા ગામે છેલ્લા 2 મહિનાથી સતત અમે ખાણ ખનીજ જિલ્લા કલેક્ટર સહિત તમામ અધિકારીઓને લેખિત અરજી આપેલી જે આપણે આ દ્રશ્યો બતાવીએ છીએ તે દ્રશ્યો એમાં 10,000 ટન માટેની પરમિટ હતી અને કોન્ટ્રાક્ટર દ્વારા 40,000 ટન માટે ઉસકી લેવામાં આવી અને જે માટી નેશનલ હાઈવેમાં નાખવાની હતી અને એ જ માટી રાજુલા રેલવે જંકશનનું કામ ચાલતું હતું તેમાં નાખી દેવામાં આવી। ત્યારે અમે અનેક લેખિત રજૂઆતો કરી તેમ છતાં પણ ખાણ ખનીજના અધિકારી દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી અને જો હવે પગલાં લેવામાં નહીં આવે તો અમારે નામદાર કોર્ટમાં પણ રિપિટિશન અમે દાખલ કરવાના છીએ। અનેક રજૂઆતો કરવા છતાં પણ કોન્ટ્રાક્ટર ઉપર કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવતી। ત્યારે અમે તો ચોક્કસપણે કહીએ છીએ કે ખાણ ખનીજના અધિકારીને કોન્ટ્રાક્ટરોની બંનેની મિલીભગત હોય તો જ કાર્યવાહી કરવામાં ન આવે, નહીંતર એટલી બધી માટીની ચોરી થાય કેમ? ખાણ ખનીજ ઘોર નિંદ્રામાં છે, ક્યારે જાગશે ઘોર નિંદ્રામાંથી? અને જો હવે ટૂંક સમયની અંદર કોઈ પણ પગલાં લેવામાં નહીં આવે તો અમે નામદાર કોર્ટમાં રિપિટિશન દાખલ કરશું।